નાદ કોંડલ રૂપ બતાવો કાંતિરામ આવા સદગુણને બલહારી કે આપણા ભૂલે ભોગવતે વાણી માનો ખુલાસા નાદ કોંડલ રૂપ બતાવો કે હર્યા સજીવ જુદા જુદા રત કરી મન સમજાવો શા સ્વરૂપે આ જીવનમાં જો શિવ થઈ પણ ક્યારે કે આપણા અંતસ્કરણોમાં જે એની એક પકડ જે સાચી જેને ગુરુગમ હોય તો અંતસ્કરણોમાં આ પકડ મુકાઈ જાય તો ગુરુગમ પકડે પાઉથી પકડે બાકી હતું એનામાં જે પરિવર્તન થવાનું એ થઈ શકતું કેમ કે આપણા અંતસ્કરણોમાં માયા વિકાર આ બધું પડ્યું ત્યાં સુધી આ ગુરુગમ પકડે નહીં અને જ્યારે સાચા સદગુરુ મળે અને ગુરુગમ પકડે નહીં છતાં એને આ જીવનો શિવ તત્વ વાર લાગતી એટલે હંમેશા ભજન આ પેટી વાળું નહીં પણ અંતરપટમાં જે ભજન કરવાનું એ ભજન હંમેશા બંધ રહેતું એ ભજન કરવાનું લાખા અને લોયરના ભજનોમાં આવે લાખા હરિભજમાં હોય તો શું મૂકવાનું નિત્ય પણ જે આ કામનું નહીં એને મૂકી દો અવસરે આવ્યો છે અવસર એટલે લગન પગન ન આ મુખ્ય દેહ પરિવારવાનો અને આ દેહમાં ભજન કરે બાકી બીજા કોઈ ગાઢમાં આવું અંતસ્કરણો વાળું કોઈ અંતસ્કરણો હોય ખરા બીજા ગાઢમાં હોય પણ એ પૂર્ણ નહીં અને આ સદગુરુ અત્યારે આ અંતસ્કરણો વડે પૂર્ણતાને પંથે આપણને લઈ જઈ શકે વિષ્ણુ જુગલો મઈ જશે નાદ બંધ રૂપ બતાવો આરાય છે ઉદાસી આરત કરી મને સમજાવો શ્યાં સ્વરૂપે છે આયો જે ક્યાં દે જમઈ દે ક્યાં એ મને આવો ભેદ
શ્વાસ લઈએ મૂકીએ એ हम सौ બ્રહ્મના છે આપણે બ્રહ્મને જાણવો હોય તો આ સમદમના દોરે ચડવું પડે અને ગુરુ લક્ષ્ય હોય તો આ સમદમના દોરે આ બ્રહ્મને જાણી શકાય એટલે મહાન સંતોએ વાણીમાં કહ્યું કે બ્રહ્મ કરનારા જો તમારે આ બ્રહ્મને જાણવો હોય તો નાગમંગલનું રૂપ બતાવો ક્યાં રહેશે જીવ તે પછી એને કઈ કહેવું પડતું રામચંદ્ર ભગવાનને વશિષ્ઠે ઉપદેશ કર્યો રામચંદ્ર ભગવાનને એને પૂરું કરવાની કઈ જરૂર તો કરતા કારણ મહાન પુરુષ હતા તો વશિષ્ઠ પાસે ગયા અને વશિષ્ઠને ગુરુ કર્યા અને ગુરુને આધીન થયા છે ત્યારે વાત કરી કે હે રામચંદ્ર ભગવાન તમારું આ ઘાટ નો તો તમે ક્યાં હતા આ વાત કરી આ બ્રહ્મની જાણ કરી અને હવે પછી તમારે આ ઘાટ બને અને ઘાટ બનીને તમારી શું કાર્ય કરવું એની જાણ ચેદાર કરી પણ આમાં ભૂલ કરી જે વિના વાંકે વાલી માર્યો એ ભૂલ કરી વશિષ્ઠ માફ કરી શક્યા એને પૂરું આ કેમ ના થયું ભોગવી લેવું પડે આપણે કહીએ જ નહીં હતા એટલે સાચા રસ્તે સાચા કર્મો કરવાની જરૂર હું તો અહીંયા ચેદારાના મન કહેતા હતા ભજન પણ એનો ટાઈમ થાય તો ભજન થાય તો આ જગ્યા પર ભજન બીજું થતું છે એમને ના પણ ભજન નહીં હોય આ ભજન હાજર થાય કદાચ એમનો ભાઈ બેસે અને એમના પૂર્વાના કંઈક કર્મના ખેલ હશે આપણા બધા જે કોઈની ખોટું નહીં કરતો જે કરતા હોય મારે કોઈ વાંધો નહીં પણ જેને ભજન કર્યું ને એ તો બહુ પાડ્યું બાકી કોઈ નહીં કબીરે ના પાડી કે એક ભૂવો 18 એક ભૂવો દૂજો ભૂવો ભૂવા 18 લાખ કબીર કે માય વખતે 18 લાખ હતા પણ હાજી માતા જે આપણે જે જનેતા કરી જો એનું ઓળખી વાત થાય એ કુળદેવ એ કુળદેવ પછી એના છોકરા થાય ને એના છોકરાના બહેરો આવે એ કુળ વધુ કહેવાય પછી આપણે કહેલું વાત થતું તાર પછી લાગુ એટલે એક ભગત બીજો ભગત ભગત ચેદારે 18 લાખ પણ એ કઈ મું અપાય સમજાવો प्रगट पिंडिया पृथ्वी पर पड़ता जीविशी क्या हमारे जुदा चला करे लगा हम जाओ ये तमे ब्रह्मनी बातो करना कदा के छूटी જાય તે પછી આ જીવ ને શિવ આ નામ બધા કુંડ બધા કેવા હોય જાય એ દુખિત થવાના હા એનો તો કે આપણે